સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ સોસાયટીના રહીશોએ રસ્તા પર કચરો ઠાલવી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ગાડીનો વિરોધ કર્યો છે અને ગંભીર આક્ષેપો કર્યા છે। સુરતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સ્થાનિકો પોતપોતાના મુદ્દાઓને લઈ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સુરતના પાલનપુર પાર્શ્વનાથ નગરના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। પાલિકા તંત્રના અધિકારીઓ અને પૂર્વ કોર્પોરેટરો સામે રોડ પર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો હતો। ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત ન આવતી હોવાની ફરિયાદને પગલે તેમને આ વિરોધ નોંધાવ્યો હતો। ગાડી આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જતી રહી હોવાની રાવ મહિલાઓએ કરી હતી અને ડોર ટુ ડોર ગાડીના માણસો દાદાગીરી કરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત પીવાના પાણી પણ દુર્ગંધયુક્ત આવતા હોવાની ફરિયાદ સોસાયટીના લોકોએ કરી હતી અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય તેવો આક્ષેપ કર્યો હતો। અને હાલમાં જે ચૂંટણી આવી રહી છે તેમાં ચૂંટણી બહિષ્કારની પણ રહીશોએ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ વિકિન દિનેશચંદ્ર આસમાની, હું પાસવાના સોસાયટીનો પ્રમુખ છું। અમારી સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી ઘણા પ્રોબ્લેમો છે। કચરાવાળાના એટલા બધા પ્રોબ્લેમો ક્રિએટ થાય છે કે સોસાયટીની લેડીઝો કંટાળી ગઈ છે હવે, એટલે અમારે આજે ના છૂટકે વિરોધ પ્રદર્શન કરવો પડ્યો। કચરાની ગાડી આવે છે પણ કચરો લેતી નથી, ઓટલા પર મૂકેલો હોય છે, એક સીટી મારીને ચાલ્યા જાય। સવારે દરેક લેડીઝોને કામ હોય છે, કોઈને ટિફિન બનાવવાનું હોય છે, કોઈને છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, કોઈના છોકરાઓ ટ્યુશન જવાના હોય છે, તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકે છે તો લેતા પણ નથી અને કહેવા જઈએ છે તો દાદાગીરી કરે છે કે અમે લઈશું નહીં, તમારાથી જે થાય તે કરી લઉં, અને ટેમ્પો સોસાયટીની વચ્ચોવચ્ચ મૂકીને ડ્રાઈવર ભાગી જાય છે। તો અમારે આના માટે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં। આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારાથી થાય તે કરી લો। અને અમારી સોસાયટીમાં બીજા ઘણા પ્રોબ્લેમો છે। સીઓપીમાં મહાવીર એપાર્ટમેન્ટ બનેલું છે, જે હમણાં 10 મહિના પહેલાં કે 11 મહિના પહેલાં એની ગેલેરી તૂટી ગઈ, તો સારું કે રાતે થયું, કોઈ જાનહાનિ નહીં થઈ। એ બિલ્ડિંગ પરવાની અનપઢ છે તો પણ એસએમસી એને પાછી રિપેરિંગ કરવાની પરમિશન આપી દીધી। અમારા અહીંયા 120 નંબરની બિલ્ડિંગ છે, તેને એ લોકોએ નોટિસ આપી છે, ખાલી એક જ વાર નોટિસ આપીને ચાલ્યા ગયા છે, જોવા પણ નહીં આવ્યા કે રિપેર થયું કે નહીં। એ આજે પરવાની કતાર પર છે। અને અમારે જે પશ્ચિમ તરફનો રોડ છે એ પશ્ચિમ તરફનો રોડ એક સમયે ગામધનનો રસ્તો હતો। આજથી 10-12 વર્ષ પહેલા લોકો ગાડી લઈને એને ચાલતા આવતા જતા હતા, તો સોસાયટીના ઓર્ગેનાઇઝરે દસ્તાવેજ બનાવી દીધો એ રોડનો અને હવે ત્યાં પ્લોટ બનાવીને એ છેલ્લા ઘરવાળાને વેચી રહેલો છે। તો હવે ત્યાં આગળ અમારી પાણીની લાઈન પણ છે અને અમારા જે આ રોડ બન્યા છે નવા, તેનો ધાર પણ એ બાજુ આપેલો છે। તો કાલ ઉઠીને ઘર બની જશે તો અમારા સોસાયટીમાં જે પાણી ભરાશે તો એનો નિકાલ શું થશે? તો એના માટે કોર્પોરેટરોએ આગળ આવવું જોઈએ ને અમારે એ જગ્યાનો નિકાલ કરી આપવો જોઈએ। 5 વર્ષમાં એક પણ વાર આવ્યો નથી। લાસ્ટ ટાઈમ મને યાદ છે ત્યાં સુધી એ લોકો લાસ્ટ ટાઈમ ચૂંટણી હતી ત્યારે આવેલા હતા ગાડીમાં અને અમને વોટ આપજો એવું કહેવા આવેલા હતા। ત્યાર પછી અમે ઘણા પ્રોબ્લેમો માટે ફોન કરીએ, ફોન ઉઠાવતા પણ નથી અને પાછું ફોલોઅપ પણ નથી લેતા, અને ઓફિસે છે તો ઓફિસ બંધ હોય છે ને ત્યાંથી એવો જવાબ મળે છે કે સાહેબ આવ્યા નથી કે બેન આવ્યા નથી, 3 દિવસથી આવ્યા નથી, 4 દિવસ, તો શું તમે ઓફિસે જતા જ નથી? તો જો તમે ઓફિસ જ નહીં જતા, ઓફિસ રાખી છે, તો આમ આદમીનો નિકાલ કઈ રીતે કરશો? તમે બધા પ્રોબ્લેમો સોલ્વ કઈ રીતે કરશો? અમારો તો હવે એક જ નિયમ બનાવેલો છે સોસાયટીએ કે જે કામ કરશે તેને વોટ આપીશું। અમે હવે કોઈ પક્ષ નહીં જોઈશું। અત્યાર સુધી 25 વર્ષ અમે ભાજપને સાથ આપ્યો કે ચાલો આપનું ભારતીય જનતા પાર્ટી આપનું છે એમ કરીને અમે સાથ, પણ એ લોકોને જે કોર્પોરેટર એ કામ કરવા જ રાજી નથી એવું લાગે છે અમને। હવે અમે લોકોએ બધા નક્કી કર્યું કે આપને હવે માણસ જોઈને વોટ આપવાનો, જે માણસ સારા હશે તેને વોટ આપો, કારણ કે હવે વિરોધ પક્ષ બહુ જરૂરી થઈ ગયો છે, તો જ કામ થશે। બાકી પબ્લિકને આ લોકો રરાવશે જ છેલ્લે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।